ગુજરાતના બજેટમાં 7 પાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરાઈ છે, જેમાં મોરબી પાલિકાનો પણ સમાવેશ થાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી મોરબીના લોકોની માંગ આજે પૂરી થઈ. મહત્વનું છે કે 1/4/1950થી મોરબી પાલિકા અસ્તિત્વમાં આવી હતી. ત્યારબાદથી સમયાંતરે મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવા માંગ ઉઠતી રહી છે. ત્યારે આજે જાહેરાત થતા મોરબીના રાજકીય આગેવાનો સહિત લોકોમાં પણ હર્ષની લાગણી જોવા મળી. મારા તો વિષયમાં રાજનીતિમાં ગમતો વિષય છે. ડેવલપમેન્ટ સારું થશે, વિકાસ સારા થશે, કામ સારા થશે અને ટ્રાફિકની સમસ્યા ઓછી થશે. અને જે મોરબીની જે દરખાસ્ત મોકલી છે એ મોરબીના આજુબાજુના ગામ છે, જે ગામ મોરબીને અડતા હોય એ કોર્પોરેશનમાં આવશે. એના પછીના જે ગામ છે એને મવડા જાહેર થશે. એટલે એનાથી ફાયદો મવડા એટલે ઓથોરિટી આવશે, એ પણ અલગ ઓફિસ બની અને કામ થશે. આમાં ફાયદો એ થશે કે આપણને સારા એન્જિનિયર મળશે, સારા અધિકારી મળશે, કમિશનર મળશે, ફૂલ ટાઈમ કામ થશે અને સરકારની ગ્રાન્ટ વધશે અને સારી રીતે કામ થશે. અત્યારે જે આપણે માનો મોરબીની પોઝિશન એવી છે કે કેપેસિટી કરતા વાહન જાજા છે, એક ઘરમાં 5-5. બીજું બાંધકામ પણ એટલું બધું આડેધડ થઈ ગયું હોય, એની વાત જવા દો કે એક પ્લોટ હોય 5000 ફૂટનો તો 40 મકાન હોય. હવે 40 મકાનની પાણીની વ્યવસ્થા ન થાય, રસ્તા નાના પડે, ટ્રાફિકની હવે જે પણ થશે એ કાયદેસર થશે. મોરબીના આગેવાનો અને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ જે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે એનાથી મોરબીવાસીઓમાં સૌથી મોટી વાત કે રોડ રસ્તાઓ જે અત્યારે ટ્રાફિકની ગીચતા મોરબીમાં તમે ગમે ત્યારે આવો, સવારના 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી તો હંમેશા તમને ટ્રાફિકથી ઘેરાયેલું મોરબી જોવા મળે છે. ત્યાં મહાનગરપાલિકા આવતા તે રોડ રસ્તાઓ પહોળા થશે અને ટીપી પ્લાન આવતા તેમાં કોઈ પણ ચમરબંધી હોય કે કોઈ પણ આગેવાન હોય તો એમને પણ દબાણ જે હશે તે ફરજિયાતના ધોરણે મહાનગરપાલિકાના કમિશનર લેવલથી દૂર થશે. અને મોરબીના લોકોને બીજી એક બાળકો માટે મોરબીમાં આજે આવડા મોટા મોરબીના વિકાસશીલ મોરબી છે, ત્યાં તમને કોઈ બાગ બગીચો એવો નહીં મળે કે જ્યાં ફેમિલી સાથે લોકો ટાઈમ સ્પેન્ડ કરી શકે. તો મહાનગરપાલિકા થતા માનનીય ધારાસભ્યશ્રીના જે પ્રયત્નો છે તે મહાનગરપાલિકા થતા એમાં એ લેવલનો વધારો આવશે કે તમને બાળકોને મનોરંજન માટે સારા ઉદ્યાન 100% અવેલેબલ થઈ શકશે. મોરબીને આ જાહેરાત થતા ખૂબ ફાયદો થશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ગેરકાયદેસર જે બાંધકામ છે એ બધા અટકશે અને બહુ સારું એવું ડેવલપિંગ થશે. અત્યાર સુધી જે કે દિવસની મોરબીની માગણી હતી એ પરિપૂર્ણ કરી છે, માટે સરકારનો ખૂબ ખૂબ આભાર.